શિવત્વ પામવાનો અમૂલ્ય અવસર એટલે જૂનાગઢના ભવનાથમાં યોજાતો પારંપરિક મેળો મહાશિવરાત્રિનો મેળો દર વર્ષે જૂનાગઢમાં યોજાય છે, જેમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિકો આવી હર હર મહાદેવના નાદ સાથે પુણ્યનું બાથું બાંધી ધન્યતા અનુભવે છે. આ વર્ષે પણ આગામી 22 તારીખથી 26 તારીખ ફેબ્રુઆરી દરમિયાન પાવનકારી એવો મહાશિવરાત્રિનો મેળો ગરવા ગિરનારની ગોદમાં યોજાઈ રહ્યો છે, જેમાં હાલ ઉતારા મંડળો, અન્નક્ષેત્રો, રાવટીઓ તૈયાર કરવામાં આવી રહી છે. તો તંત્ર દ્વારા પણ રોડ રસ્તા, પીવાના પાણી, લાઇટોની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં અને લઘુકુંભ સમાન આ મેળાનો દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી ભવનું ભાથું બાંધે છે. તો રાત્રિના ભજન સંતવાણીના સૂરો રેલાવતા કલાકારો ગરવા ગિરનારના સાધુ સંતો મહંતોને યાદ કરી મહાદેવની ભક્તિમાં લીન બની જાય છે. ભગવાન શિવની આરાધના કરતા આવો તો આપણે પણ માણીએ મહાશિવરાત્રિનો મેળો. વિનોદ મકવાણા, જુનાગઢ. જય ગિરનારી. ગરવા ગિરનારની ગોદમાં હર વખતની જેમ આ વખતે પણ મહાશિવરાત્રિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. તારીખ 22 થી તારીખ 26 દરમિયાન આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું ભારતીય આશ્રમ વતી મહાદેવ ભારતી આપ સૌને અપીલ કરું છું, આપને હાર્દિક આમંત્રણ આપું છું કે આપ અવશ્ય આ શિવરાત્રિ મેળાનો લાભ લ્યો. આપણે જાણીએ છીએ કે અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. તો જે લોકો ત્યાં પહોંચી નથી શક્યા એ લોકો આ શિવરાત્રિના મેળામાં આવી અને ગિરનારી મહારાજના ભગવાન ભવનાથના દર્શન કરી અને પાવન થાવ. દર વખતની જેમ આ વખતે પણ પૂજ્ય ભારતી બાપુના સાનિધ્યમાં અમારા ગુરુદેવ પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 હરિયાન ભારતી બાપુ દ્વારા મહાશિવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે. એમાં તારીખ 22ના રોજ સવારે 9 વાગે ધ્વજારોહણ થાય. ત્યાર પછી અન્નક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવશે. તેમાં દરેક શ્રદ્ધાળુ પ્રેમથી પ્રસાદ લેવા આવો એવું અમારી અપીલ છે. સાથે સાથે રાત્રે 9 વાગે સંતવાણીનું આયોજન છે. 5 દિવસ ભજન, ભોજન અને ભક્તિનો આનંદ લેવા, લાભ પ્રાપ્ત કરવા આપ અચૂક પધારો. આપ જ્યારે મેળામાં પધારો ત્યારે તંત્ર દ્વારા જે નિયમોનું પાલન છે પાલન કરો અને આ મેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા સહયોગ આપો. જય ગિરનારી. ઓમ નમઃ.